સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ અનિલ અંબાણીની માલિકીની કંપની બિગ એન્ટરટેઇનમેન્ટના બેંક ખાતાની સાથે શેરો અને મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગને પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નમસ્કાર. સેબીએ અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયાની ચૂકવણી માટે 15 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ અનિલ અંબાણીની કંપનીએ આ દંડ ભર્યો નહીં. તો આજે સેબીએ લાલ આંખ કરી છે અને આદેશ કર્યો છે કે અનિલ અંબાણીની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે, શેરો બી જપ્ત કરી લેવામાં આવે, મ્યુચ્યુઅલ ફંડનું જે હોલ્ડિંગ છે એ પણ જપ્ત કરી લેવામાં આવે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ અનિલ અંબાણીની માલિકીની કંપની બિગ એન્ટરટેઇનમેન્ટના બેંક ખાતાની સાથે શેરો અને મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગને પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. 25 કરોડ રૂપિયાની વસૂલાત માટે આ આદેશ આપવામાં આવ્યો છે અને આ બીજો બધા ખર્ચ મળીને 26 કરોડ રૂપિયા વસૂલવા માટે સેબીએ કહ્યું છે. આ વાત એટલા માટે બની કે 3 મહિના પહેલાં સેબીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સને દંડ કર્યો હતો, કારણ કે સેબીની તપાસની અંદર એ વાત સામે આવી હતી કે અધિકારીઓના સહયોગથી અનિલ અંબાણીએ પોતાની જ કંપનીમાં નાણાંની હેરાફેરી કરી હતી. સેબીએ 14 નવેમ્બરે રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટને નોટિસ મોકલાવી હતી કે 15 દિવસની અંદર ચૂકવણી કરવામાં આવે, પરંતુ દંડની રકમ હજુ સુધી ભરવામાં નહીં આવી. એટલે સેબીએ આખરે આ આદેશ આપ્યો છે. 26 કરોડની અંદર વ્યાજ અને રિકવરી કોસ્ટ પણ સામેલ છે. 3 મહિના પહેલાં જ્યારે આ સેબીએ આરોપ મૂક્યો કે ફંડની હેરાફેરી અનિલ અંબાણી કંપનીએ કરી છે, ત્યારે સેબીએ અનિલ અંબાણી પર સ્ટોક માર્કેટમાં કામ કરવા માટે 5 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો. એની અંદર શેરબજાર, ડેરિવેટિવ્સ, ડેટ બધાનો સમાવેશ થાય. એમાં 5 વર્ષની અંદર અનિલ અંબાણી કામ નહીં કરી શકે અને 25 કરોડનો દંડ કર્યો હતો. અને સાથે સાથે એવું બી કીધું હતું કે અનિલ અંબાણી કોઈ પણ કંપનીમાં ડિરેક્ટર તરીકે રહી શકશે નહીં. અને તે વખતે રિલાયન્સ હોમ ફાઇનાન્સને પણ 6 મહિનાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.